નમસ્કાર મિત્રો, અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ડાંગ જિલ્લાના પોલીસ કર્મચારીનું ફરજ દરમિયાન એટક આવતા મૃત્યુ। આવા પોલીસ કર્મચારી ચાલુ ફરજે ઢળી પડતા એટક આવતા થયું મૃત્યુ। ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા 56 વર્ષીય ફિલિપ બિંદુભાઈ કોકણીને છાતીમાં દુખાવો થતાં ઢળી પડતા ડાંગ ડીવાયએસપી એસજી પાટીલ અને ડીવાયએસ જનેશ્વર નલવાયા અને પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ડોક્ટર સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યા હતા। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ ખાતે આ દુઃખદ ઘટનાના સમાચાર મળતા તમામ પોલીસ સ્ટાફ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।